મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. ગઈકાલે આપણે એક સમ કરેલો હતો અને બીજા તમને પ્રેક્ટિસ માટે આપેલા હતા. હવે ક્વેશ્ચન નંબર 3. પાસ જર્નલ એન્ટ્રીઝ ફોર ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન ઓફ ફોર્મ ઇન ધ કેસ ઓફ forms dissolution. At the time of dissolution, the book value of goodwill is rupees 56,000. No amount is realized. At the time of dissolution, the book value of furniture is rupees 40,000. No amount is realized. Goodwill is not disclosed in the book, but 50,000 are realized during dissolution. Partner Naresh accepts to pay rupees 30,000 for bills payable. કાલે આપણે કીધેલું હતું કે જર્નલ બનાવતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું, તો જે ઇન્ફોર્મેશન બેલેન્સ શીટમાં હશે એની બે એન્ટ્રી થશે. એક બેલેન્સ શીટની અંદરથી રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવવાનું એની, અને બીજું એ જે રિલીઝ થશે એની. બરાબર. હવે મેઇન વસ્તુ એ છે, હવે આ જે ક્વેશ્ચન છે એની અંદરથી પણ એક જર્નલ ડેફિનેટલી આવશે જ એક્ઝામની અંદર. બરાબર. તો ધ્યાન રાખજો. નંબર ફર્સ્ટ, પહેલાં આપણે જર્નલના કોલમ બનાવી દઈએ. ક્વેશ્ચન નંબર 3. આ તમારે આ બધા અકાઉન્ટ એક્ઝામની અંદર નથી બનાવવાના. આ ખાલી અત્યારે જર્નલ કેવી રીતના બને છે એના માટે આપણે આધાર જેવું રાખેલું છે. તમને એવું લાગે તો એક્ઝામની અંદર પાછળના રફ વર્કની અંદર તમારે બનાવવાનું. તો તમે થોડા સમની પ્રેક્ટિસ કરશો એટલે એ જરૂરિયાત રહેશે જ નહીં. Okay. Now first, at the time of dissolution, the book value of goodwill is rupees 56,000. Book value એટલે બેલેન્સ શીટની અંદર goodwill કેટલી છે? 56,000. અસેટ સાઈડ છે એટલે પહેલા જ આપણે એને ક્યાં લાવીએ? રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લાવીએ. એટલે અહીંયા લખીએ આપણે goodwill 56,000. એટલે પહેલી જર્નલ શું થશે? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ goodwill અકાઉન્ટ. Realization account debit to goodwill account 56,000. Okay. No amount is realized. એટલે એની રિલીઝ થાય એની કોઈ ઇન્ફોર્મેશન નથી. તો આગળ લોંગ એક્ઝામ્પલમાં બતાવેલું હતું કે ગુડવિલ ઇનટેન્જિબલ અસેટ્સ. ઇનટેન્જિબલ અસેટ્સની રિલીઝ એન્ટ્રી કોઈ નહીં હોય તો એની કોઈ જર્નલ થતી નથી. બરાબર. એટલે અહીંયા આપણે લખી દઈએ નો જર્નલ એન્ટ્રીઝ ફોર ગુડવિલ. આટલું લખી દીધું એટલે આપણો 1 માર્ક કન્ફર્મ. બરાબર. આપણે છેલ્લે ચેક કરીએ ને કે બુક વેલ્યુ એટલે ગુડવિલ સિવાયની કોઈ પણ અસેટ હોય એ રિલીઝ નહીં થઈ હોય તો આપણે કેશ અકાઉન્ટ લખીને રિલીઝ કરી દઈએ. પણ ગુડવિલ રિલીઝ નહીં થાય બીકોઝ એ ઇનટેન્જિબલ અસેટ્સ. એમાં બે ફેક્ટર કામ કરે. ઇનટેન્જિબલ અસેટ્સ અને ગુડવિલ ડિપેન્ડ ઓન પ્રોફિટેબિલિટી. બિઝનેસની પ્રોફિટેબિલિટી કેટલી છે એના પર ડિપેન્ડ કરે. ડિસોલ્યુશન થાય એટલે કંપની બંધ થઈ જાય એટલે એની પ્રોફિટેબિલિટી 0 થઈ જાય. તો એ કન્ડિશનની અંદર પણ ગુડવિલની અમાઉન્ટ નહીં રિલીઝ નહીં થતી હોય તેની કોઈ એન્ટ્રી થાય નહીં. નંબર સેકન્ડ, તો જે બંનેની કમ્પેરિઝન કરજો કે બંને ટ્રાન્ઝેક્શન સેમ છે. એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ધ બુક વેલ્યુ ઓફ ફર્નિચર ઇઝ રૂપીસ 40,000. નો અમાઉન્ટ ઇઝ રિયલાઇઝડ. બરાબર. પહેલાં એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન એટલે ડિસોલ્યુશનના ટાઈમે ધ બુક વેલ્યુ ઓફ ફર્નિચર ઇઝ 40,000. એટલે ફર્નિચરની બુક વેલ્યુ 40,000 છે ઇન બેલેન્સ શીટ અસેટ સાઈડ. તો પહેલાં એને રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર લાવીશું એટલે ડેબિટ સાઈડ આવશે ફર્નિચર 40,000. તો પહેલાં એની એન્ટ્રી થશે
રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આવશે એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર અકાઉન્ટ. $40,000. આમાં પણ એવું લખેલું છે નો અમાઉન્ટ ઇઝ રિયલાઇઝડ. ફર્નિચરની અમાઉન્ટ પણ રિયલાઇઝ એટલે રિલીઝ કેટલી અમાઉન્ટ થાય એ નથી આપેલું. ફર્નિચર ટેન્જિબલ અસેટ્સ આપણે એને જોઈ શકીએ બરાબર. એટલે ગુડવિલ સિવાયની કોઈ પણ અસેટ્સ હોય બરાબર એ એની રિલીઝ એન્ટ્રી નહીં આપેલી હોય તો આપણે કેશ અકાઉન્ટ કરીને રિલીઝ કરી દેવાનું. કેશ અકાઉન્ટ ફર્નિચર જે બુક વેલ્યુ હોય એને રિલીઝ કરી દેવાનું 40,000 અને કેશ અકાઉન્ટ ડેબિટ થાય ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 40,000. એટલે એની જર્નલ શું થશે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. બંનેની કમ્પેરિઝન કરો. બોથ અસેટ્સ ગુડવિલ એન્ડ ફર્નિચર ડિસ્ક્લોઝ ઇન બેલેન્સ શીટ. એટલે આ બંને એસેટ જે છે એ બંને બેલેન્સ શીટની અંદર છે. ગુડવિલ પણ છે અને ફર્નિચર પણ છે. બંને બેલેન્સ શીટની અંદર છે એટલે પહેલા રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવવાની બંનેની એન્ટ્રી કરી દીધી. હવે બંનેમાં બીજું શું છે કે નો રિયલાઇઝડ એટલે એની રિલીઝ એન્ટ્રી શું છે એ અંદર મેન્શન નથી. તો ગુડવિલ ઇનટેન્જિબલ અસેટ્સ એટલે એની રિલીઝ એન્ટ્રી નહીં હોય તો એની કોઈ જર્નલ એન્ટ્રી કરવાની નથી. ફર્નિચર ટેન્જિબલ અસેટ્સ એટલે આપણે એને જોઈ શકીએ બરાબર. એટલે ગુડવિલ સિવાયની કોઈ પણ અસેટ્સ હોય ફર્નિચર હોય લેન્ડ હોય બિલ્ડિંગ હોય ડેપ્ટર્સ હોય બિલ્સ રિસીવેબલ હોય કોઈ પણ એન્ટ્રી હોય એની રિલીઝ એન્ટ્રી નહીં આપેલી હોય તો આપણે કેશ અકાઉન્ટ લખીને એની જે બુક વેલ્યુ હોય એ બુક વેલ્યુ એને રિલીઝ કરી દેવાની. ગુડવિલ સિવાય ગુડવિલની નથી એટલે ગુડવિલને રિલીઝ નહીં કરી. આમાં રિયલાઇઝ એન્ટ્રી નથી એટલે આપણે જે બુક વેલ્યુ છે એને જ આપણે કેશ અકાઉન્ટની અંદર રિલીઝ કરી દીધી બરાબર. ઓકે. નંબર 3 ગુડવિલ ઇઝ નોટ ડિસ્ક્લોઝ ઇન ધ બુક. એટલે બેલેન્સ શીટની અંદર ગુડવિલ છે જ નથી બરાબર. એટલે પહેલાં તો એને બેલેન્સ શીટની અંદરથી રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવવાની તો કોઈ એન્ટ્રી થશે નહીં. બીકોઝ ક્લિયરલી મેન્શન ગુડવિલ ઇઝ નોટ ડિસ્ક્લોઝ ઇન ધ બુક. એટલે બેલેન્સ શીટની અંદર એ નથી. બટ 50,000 આર રિયલાઇઝડ ડ્યુરિંગ ડિસોલ્યુશન. બેલેન્સ શીટની અંદર નથી પણ ડ્યુરિંગ ધ ડિસોલ્યુશન એટલે ડિસોલ્યુશન દરમિયાન એના 50,000 રૂપીસ ઉપજે છે એટલે કે રિલીઝ થાય છે 50,000 રૂપીસ. તો આની એક જ એન્ટ્રી થશે જે રિલીઝ થશે એની જ એન્ટ્રી થશે બરાબર છે. કારણ કે બેલેન્સ શીટની અંદર નથી. બેલેન્સ શીટમાં હોય તો આપણે પહેલાં રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવીએ એની એન્ટ્રી કરીએ પછી એને રિલીઝ કરીએ એની એન્ટ્રી કરીએ બરાબર. તો બેલેન્સ શીટની અંદર છે જ નથી એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવવાની એન્ટ્રી નહીં થશે. ડાયરેક્ટ એના રિલીઝની જ એન્ટ્રી થશે. તો રિલીઝ શું થશે 50,000 આર રિયલાઇઝ ડ્યુરિંગ ડિસોલ્યુશન. એટલે આ શું થશે ગુડવિલની ઇન્કમ થશે ને ઇન્કમ રિયલાઇઝેશન અકાઉન્ટ ઇઝ લાઈક P&L અકાઉન્ટ બરાબર. ને ઇન્કમ ક્રેડિટ સાઇડ ઓફ P&L અકાઉન્ટ એટલે અહીંયા રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવશે. આપણે નેમ ઓફ પાર્ટનર્સ નોટ મેન્શન સો રિયલાઇઝડ ઓન કેશ અકાઉન્ટ ફોર ગુડવિલ 50,000 ને કેશ અકાઉન્ટ ડેબિટ. એટલે એની જર્નલ શું થશે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 50,000. Next, partner Naresh accept to pay 30,000 for bills payable. એટલે નરેશ બિલ્સ પેએબલ પે કરવાનું એક્સેપ્ટ કરે છે. બિલ્સ પેએબલ ડિસ્ક્લોઝ ઇન બેલેન્સ શીટ ઓર નોટ. તો અહીંયા બિલ્સ પેએબલ એટલે પર્સનલ અકાઉન્ટ ને પેએબલ થાય એટલે લાયબિલિટી સાઇડ હોય જ. ન હોય તો એને ક્લિયરલી મેન્શન કરવું પડે કે નોટ ડિસ્ક્લોઝ. અહીંયા ગુડવિલમાં ગુડવિલ અસેટ છે એટલે અંદર બેલેન્સ શીટની અંદર હોય જ પણ સપોઝ નહીં હોય તો ક્લિયરલી એને મેન્શન કરેલું છે નોટ ડિસ્ક્લોઝ ઇન ધ બુક. ઓકે. એટલે અહીંયા એવું નથી લખેલું કે નોટ ડિસ્ક્લોઝ ઇન ધ બુક. સો
બિલ્સ પેએબલ ઇન બેલેન્સ શીટ. ઓકે, બેલેન્સ શીટમાં કઈ સાઈડ હોય? લાયબિલિટી સાઈડ હોય. એટલે પહેલા એને રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર લાવીએ. લાયબિલિટી સાઈડ હોય એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં કઈ સાઈડ આવે? ક્રેડિટ સાઈડ, બાય સન્ડ્રી લાયબિલિટીમાં, બરાબર. એટલે આપણે એની જર્નલ શું લખીએ? રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આવશે એટલે બિલ્સ પેએબલ account debit to realization account 50,000 sorry 30,000. નંબર સેકન્ડ. હવે એને રિલીઝ કરીએ તો પાર્ટનર નરેશ એક્સેપ્ટેડ ટુ પે 30,000 એટલે અહીંયા બિલ્સ રિસીવેબલ અહીંયા લઈ આવ્યા આપણે. હા, રિલીઝ થાય એટલે ડેબિટ થાય. નેમ ઓફ પાર્ટનર્સ ઇઝ મેન્શન, સો નરેશ કેપિટલ અકાઉન્ટ. ઓકે, એટલે અહીંયા શું થશે? નરેશનું કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થશે એટલે જર્નલ શું થશે રિલીઝની? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ નરેશ કેપિટલ અકાઉન્ટ. Account 30,000 30,000. Okay, sum is over. આ બધા ટ્રાન્ઝેક્શન પાછા કરવાના નહીં ખ્યાલ આવે તો મને પાછું ફોન કરીને પૂછવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. પાસ જર્નલ એન્ટ્રીઝ ફોર ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન ઓફ ફોર્મ્સ in the case of forms dissolution. Realized rupees 25,000 for unrecorded machine at the time of dissolution. અત્યારે તમને કીધું ને મશીન ઇઝ અસેટ્સ એટલે બાય ડિફોલ્ટ એ બેલેન્સ શીટની અંદર હોય જ, પણ ન હોય તો ક્લિયરલી આવી રીતના લખવું પડે અનરેકોર્ડેડ. મશીન છે અસેટ સાઈડ આવે જ, પણ ધારો કે લખવાનું રહી ગયું હોય તો ક્લિયરલી એ લખવું પડે અનરેકોર્ડેડ. અનરેકોર્ડેડ વર્ડ કાઢી નાખીએ તો મશીન અનરેકોર્ડેડ વર્ડ આગળથી નીકળી જાય એટલે બાય ડિફોલ્ટ એવું થઈ જ જાય કે અસેટ્સ ડિસ્ક્લોઝ ઇન બુક. એટલે અનરેકોર્ડેડ કાઢી નાખે એટલે એનો મતલબ એવો થઈ જાય કે અસેટ સાઈડ મશીન છે જ, ન હોય તો ક્લિયરલી લખવું જ પડે. એને realized rupees 25,000 for unrecorded machine at the time of dissolution. Income tax liability of the partnership firm is determined for rupees 35,000. It is not recorded in the book. Dissolution expense of the firm is rupees 20,000. A partner has accepted to pay loan of his Srimati rupees 40,000 which was given to the firm. Okay. So now we prepare column journal. Number first. Realized 25,000 for unrecorded machine. એટલે મશીન અનરેકોર્ડેડ છે એટલે પહેલી આપણે બેલેન્સ શીટની અંદરથી રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવવાની તો કોઈ એન્ટ્રી કરવાની નથી, ડાયરેક્ટ એની રિલીઝની જ એન્ટ્રી કરવાની. બરાબર. તો રિલીઝની એન્ટ્રી આપણે કેવી રીતે કરીએ? તો ઇન્કમ છે કે એક્સપેન્સ છે તે બેઝિસ પર. તો મશીન રિયલાઇઝડ, બરાબર, રિયલાઇઝડ 25,000 ફોર અનરેકોર્ડેડ મશીન એટલે મશીન આપણે એન્ટ્રી નથી કરેલી, બેલેન્સ શીટની અંદર નથી, છતાં એના 25,000 આપણને મળે છે. સો ઇન્કમ થશે. ઇન્કમ થશે એટલે ક્રેડિટ સાઇડ નેમ ઓફ પાર્ટનર ઇઝ નોટ મેન્શન, સો રિલીઝ ઓન કેશ અકાઉન્ટ.
બરાબર. એટલે અહીંયા આપણે કેશ અકાઉન્ટ લખીને કેશ અકાઉન્ટ ડેબિટ થાય એટલે જનરલ શું થશે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. $25,000 નંબર એટલે આ પતી ગયું. નંબર સેકન્ડ, income tax liability of the partnership firm is determined for ₹35,000. It is not recorded in the book. બરાબર. એટલે ઇન્કમ ટેક્સની લાયબિલિટી છે એ 35,000 છે. ઇટ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન ધ બુક એટલે બેલેન્સ શીટની અંદર એ નથી. બરાબર છે. એટલે રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર લાવવાની તો કોઈ એન્ટ્રી નથી થતી, ડાયરેક્ટ એની રિલીઝની જ એન્ટ્રી થશે. તો ઇન્કમ ટેક્સ લાયબિલિટી ઓફ ફર્મ એટલે એ શું થશે એક્સપેન્સ થશે. ને એક્સપેન્સ ક્યાં આવશે રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર ડેબિટ સાઈડ આવશે. બરાબર છે. નેમ ઓફ પાર્ટનર્સ ઇઝ નોટ મેન્શન સો કેશ અકાઉન્ટ એટલે અહીંયા આપણે કેશ અકાઉન્ટ લખીએ ને કેશ અકાઉન્ટ શું થાય ક્રેડિટ થાય. એટલે જનરલ શું થશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ 35,000. હવે આ ટ્રાન્ઝેક્શન પણ 99% આવે છે એક્ઝામની અંદર. ડિસોલ્યુશન એક્સપેન્સ ઓફ ધ ફર્મ ઇઝ ₹20,000. ડિસોલ્યુશન એક્સપેન્સ છે બેલેન્સ શીટની અંદર એક્સપેન્સ નહીં હોય, એક્સપેન્સનો અકાઉન્ટ નહીં હોય. બેલેન્સ શીટની અંદર શું હોય લાયબિલિટી હોય, કેપિટલ હોય અને અસેટ્સ હોય. આ ડિસોલ્યુશન એક્સપેન્સ છે. બરાબર છે. એટલે એક્સપેન્સ તો P&L અકાઉન્ટની અંદર હોય એટલે આમાં વિચારવાનું મળે જ નહીં. એ નોટ ડિસ્ક્લોઝ ઇન ધ બેલેન્સ શીટ. બેલેન્સ શીટની અંદર એ નથી એટલે ડાયરેક્ટ એના રિલીઝની જ એન્ટ્રી થશે. રિલીઝની એન્ટ્રી શું થશે તો આ એક્સપેન્સ છે એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ થશે અને કેશ અકાઉન્ટ ક્રેડિટ થશે. નંબર થર્ડ, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ cash account 20,000. Number 4. A partner has accepted to pay loan of his Srimati ₹40,000 which was given to the firm. એટલે પાર્ટનર્સની જે વાઇફ છે એણે ફર્મને લોન આપેલી છે. હવે એ લોનની રિસ્પોન્સિબિલિટી કોણ લે છે પાર્ટનર્સ લે છે. તો અહીંયા લખેલું છે વિચ વોઝ ગિવન ટુ ધ ફર્મ એટલે એણે ફર્મને લોન આપેલી છે. એટલે ફર્મ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો આ શું થશે પર્સનલ અકાઉન્ટ થશે. બરાબર ને. લોન એણે ફર્મે લીધેલી છે શ્રીમતી પાસે તો એ શું થશે પર્સનલ અકાઉન્ટ થશે અને પેએબલ અમાઉન્ટ થશે એટલે એ બેલેન્સ શીટની અંદર હોય જ. ઓકે. બેલેન્સ શીટની અંદર છે એટલે પહેલાં રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર લાવવાનું. આ લાયબિલિટી સાઈડ હોય એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં શું થશે એ ક્રેડિટ સાઈડ આવશે. એટલે પહેલી એન્ટ્રી થશે શ્રીમતી લોન અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 40,000. નંબર સેકન્ડ, હવે પાર્ટનર્સ હેઝ એક્સેપ્ટેડ એટલે પાર્ટનર્સ એને લોન એક્સેપ્ટ કરે છે ટુ પે કરવા માટે. તો એ આપણે ક્રેડિટ સાઈડ લાવ્યા બરાબર એટલે રિલીઝ થશે એટલે ડેબિટ સાઈડ ને નેમ ઓફ પાર્ટનર્સ ઇઝ મેન્શન સો રિલીઝ ઓન પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ partners capital account 40,000. ઓકે. હવે જો આમાં કન્ફ્યુઝ થવાનું નથી, પહેલું ડિસિઝન એ લેવાનું હોય કે બેલેન્સ શીટની અંદર એ ઇન્ફોર્મેશન છે કે નથી. તો એના માટે શું વિચારવું કે બેલેન્સ શીટની અંદર શું આવે
બેલેન્સ શીટ ઇઝ ઇક્વલ A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ L, એટલે અંદર એસેટ્સ આવે, લાયબિલિટી આવે અને કેપિટલ આવે. ઓકે, હવે અસેટ્સ ને લાયબિલિટી, જે અસેટ્સ ને લાયબિલિટી હોય એ બેલેન્સ શીટની અંદર જો નહીં હોય તો ક્લિયરલી લખવું જ પડે કે અનરેકોર્ડેડ. ઓકે, અનરેકોર્ડેડ ઓર નોટ ડિસ્ક્લોઝ, આવો વર્ડ યુઝ કરવો જ પડે. બરાબર છે. હવે આ સમની અંદર જોઈએ તો પહેલા જ આપણે લખેલું છે, પહેલું શું છે, મશીન. મશીન અસેટ છે, બરાબર, એટલે બાય ડિફોલ્ટ બેલેન્સ શીટમાં હોય જ, પણ ન હોય તો ક્લિયરલી લખવું પડે, એટલે આને લખેલું છે અનરેકોર્ડેડ મશીન. ઓકે, ઇન્કમ ટેક્સ લાયબિલિટી એટલે એક્સપેન્સ થાય, ને એક્સપેન્સ આમાં ક્લિયરલી લખી દીધેલું છે. એક્સપેન્સ એટલે એમાં લખેલું જ નહીં લખેલું, એક્સપેન્સ P&L અકાઉન્ટમાં આવે, બેલેન્સ શીટની અંદર હોય જ નહીં, એટલે એમાં વર્ડ લખવાની જરૂરિયાત મળે જ નહીં કે નોટ ડિસ્ક્લોઝ કે અનરેકોર્ડેડ. અનરેકોર્ડેડ જ હોય, બરાબર. પછી ડિસોલ્યુશન એક્સપેન્સ, એક્સપેન્સ થાય, બેલેન્સ શીટની અંદર શું આવે, લાયબિલિટી. ડિસોલ્યુશન એક્સપેન્સ ઇઝ નોટ લાયબિલિટી ઓર નોટ એસેટ્સ, બરાબર, એટલે બેલેન્સ શીટની અંદર હોય જ નહીં, બરાબર ને, કારણ કે એ લાયબિલિટી પણ નથી ને અસેટ પણ નથી. જો એ લાયબિલિટી ને અસેટ હોય તો ક્લિયરલી અંદર આને લખવું પડે કે નોટ ડિસ્ક્લોઝ ઓર અનરેકોર્ડેડ. ઓકે, શ્રીમતી લોન લાયબિલિટી થાય, એટલે એમાં લખેલું હોય કે ન હોય, લાયબિલિટી એટલે બેલેન્સ શીટની અંદર હોય, બરાબર, લાયબિલિટી એટલે બેલેન્સ શીટની અંદર હોય, વિચ વોઝ ગિવન ટુ ધ ફોર્મ, એવું લખેલું છે. એટલે શ્રીમતીએ લોન ફોર્મને આપેલી છે, લોન એટલે ઓછીની લીધેલી રકમ, એટલે પર્સનલ અકાઉન્ટ ને પેએબલ થાય એટલે લાયબિલિટી થાય, બરાબર. હવે એ લાયબિલિટી જો લાયબિલિટી થાય એટલે બાય ડિફોલ્ટ એ બેલેન્સ શીટમાં આવે જ. જો એ અનરેકોર્ડેડ હોય તો ક્લિયરલી લખવું પડે કે અનરેકોર્ડેડ ઓર નોટ ડિસ્ક્લોઝ. નોટ ડિસ્ક્લોઝ કે અનરેકોર્ડેડ એવું લખેલું નથી. ધેટ મીન્સ કે બેલેન્સ શીટની અંદર છે, એટલે પહેલા રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવ્યા ને પછી એને રિલીઝ કર્યું, બરાબર છે. છતાં પણ કોઈ પણ કન્ફ્યુઝન થાય તો કહેવાનું. આ બે જે સમ છે એ બે સમની અંદરથી 2 ટ્રાન્ઝેક્શન મિનિમમ આવશે. કાલે જે સમ કરી ગયા હતા 2, એની અંદરથી 1 ટ્રાન્ઝેક્શન, એટલે ટોટલ 7 ટ્રાન્ઝેક્શન આવશે, તેની અંદરથી 3 ટ્રાન્ઝેક્શન આપણને આ 4 સમની અંદરથી જ મળી જશે, બરાબર. ઓકે.